નમસ્તે, વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એજ્યુકેટર. પાઠ્યપુસ્તકના બધા જ યુનિટને સમજવા માટે જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો. નમસ્કાર મિત્રો. ફટાકડા શબ્દથી આપણે બધા પરિચિત છીએ. દિવાળી જેવા તહેવારોની અંદર નાના બાળકોને ફટાકડા એ ઉત્સાહમાં વધારો કરે છે અને ફટાકડાથી આકાશમાં થતો રંગબેરંગી પ્રકાશ એ જોનારની આંખોને મોહી લે છે. તો આપણા યુનિટની અંદર ફટાકડાનો ઇતિહાસ અને તે કેવી રીતે બને છે તેના વિશે ડિટેલમાં જોઈશું. યુનિટ નંબર 5 છે પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથેની રમત. વન ઓફ our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. One of our આપણામાંના એક ફેવરેટ ફેસ્ટિવલ, એટલે કે આપણા જે ફેવરેટ ફેસ્ટિવલ હોય એમાંનો એક ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાંનો ઇઝ દીપાવલી ઓર દિવાળી, કે જે દીપાવલી અથવા દિવાળી એઝ ઇટ ઇઝ નોન એટલે કે તરીકે જાણીતી છે ઇન ધ નોર્થ એટલે ઉત્તરમાં. There is nothing to match the excitement. એક્સાઇટમેન્ટ એટલે કે તે ઉત્સાહનો કોઈ મેચ નથી. વેન ક્રેકર્સ ગો ઓફ, કે જ્યારે ક્રેકર્સ એટલે કે ફટાકડા ગો ઓફ એટલે કે ઉપરની તરફ જાય છે. ઇન ધ નાઇટ એટલે કે રાત્રિમાં. સ્કાય વિથ અ લાઉડ બેંગ, આકાશની અંદર રાત્રિમાં લાઉડ બેંગ એટલે કે મોટા અવાજ સાથે. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, રંગોના ફુવારાની સાથે. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંના ઘણા બધા વન્ડર એટલે કે અદ્ભુત પામે છે. હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ, કે કેવી રીતે આ જોઈને ઘણા બધા અદ્ભુત પામે છે, આશ્ચર્ય થાય છે કે હાઉ ધીઝ ફાયરવર્ક્સ, આ ફટાકડા જે છે એ કેવી રીતે આર મેડ એટલે કે બને છે. એન્ડ અને વોટ ગોઝ ઇન્ટુ ધેમ, અને વોટ એટલે કે શું, ગોઝ ઇન્ટુ ધેમ એટલે કે એની અંદર હોય છે. ધ ફિઝિક્સ એન્ડ ધ કેમિસ્ટ્રી, ધ ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે કે રસાયણ ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનું ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાન શું છે. ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ, એ કેવું છે, એઝ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ છે. એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે એમિટ, સાઉન્ડ એટલે કે અવાજ અને લાઇટ એટલે કે પ્રકાશ, દે એમિટ એની અંદરથી જે એમિટ એટલે બહાર નીકળે છે એ જેટલું રસપ્રદ છે એટલું જ એનું ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાન એનું રસપ્રદ છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ, સાયન્સ એટલે કે વિજ્ઞાન, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા, ફટાકડાનું વિજ્ઞાન ટેકનિકલી એટલે કે તકનીકી રીતે કોલ્ડ કહેવાય છે પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ એ શબ્દ છે ફ્રોમ ધ ગ્રીક વર્ડ, એટલે કે ગ્રીકમાંથી એ શબ્દ લેવામાં આવ્યો છે. પાયર PYR એટલે કે પાયર મિનિંગ ફાયર, પાયરનો અર્થ છે આગ. એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ, ટેકનિકનો અર્થ છે એન આર્ટ એટલે કે કળા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. પાયરોટેકનિક જે છે ઇન્ક્લુડ એટલે કે એ સમાવે છે નોટ ઓનલી ફાયરવર્ક્સ એટલે કે ફક્ત ફટાકડા જ નહીં, પાયરોટેકનિક્સનો અર્થ ખાલી ફટાકડા નહીં, બટ ઓલ્સો વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, પણ એ બધી જ ડિવાઇસીસ એટલે કે વસ્તુઓ દેટ યુઝ સિમિલર મટીરિયલ, કે જેની અંદર યુઝ એટલે કે ઉપયોગ થયો છે સિમિલર મટીરિયલ, કે જે ફટાકડાની અંદર ઉપયોગ થાય છે એ બધું જ મટીરિયલ બીજાની અંદર પણ ઉપયોગી થાય છે, બીજા ડિવાઇસીસની અંદર. એન્ડ પ્રિન્સિપલ્સ, અને એની જે પદ્ધતિ છે એ પણ યુઝ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચિસ દેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. ફ્રોમ એટલે કે થી, સેફ્ટી મેચિસ દિવાસળીની સળીથી, દેટ કે જે વી યુઝ એવરી ડે દરરોજ યુઝ કરીએ છીએ, ત્યાંથી લઈને ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર, ત્યાંથી લઈને મોટા મોટા રોકેટ બુસ્ટર જે છે એના ફ્યુલ તરીકે ઓફ ધ સ્પેસ શટલ, સ્પેસ શટલના ફ્યુલ તરીકે, સોલિડ ફ્યુલ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એટલે કે ફટાકડા સુધી સીમિત નથી, આ મટીરિયલનો જુદા જુદા ડિવાઇસીસની અંદર ઉપયોગ થાય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. હાઉસહોલ્ડ મેચ એટલે કે આ જે ઘરમાં ઉપયોગી દિવાસળીની સળી છે એની
કન્સિડર્ડ એટલે કે ધરાવે છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એ પણ એક સ્પેશિયલ પાયરોટેકનિકની ડિવાઇસ ધરાવે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, જેવા બીજા પાયરોટેકનિક જે ડિવાઇસીસની અંદર જે બધી પદ્ધતિઓ વપરાય છે એ જ નાની સળીમાં પણ વપરાય છે. શું છે એની અસરો? હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એન્ડ સાઉન્ડ એટલે કે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. પ્રેઝન્ટ એટલે કે એની હાજરી જોવા મળે છે. નાની સળી હોય તો પણ એની અંદર આ બધી બાબતો જોવા મળે છે અને મોટા રોકેટ બૂસ્ટરની અંદર પણ આ બધી અસરો જોવા મળે છે. Some historians say that black powder the basic material used in fireworks. Some historians એટલે કે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે બ્લેક પાવડર એટલે કે કાળો પાવડર જે છે એ બેઝિક મટીરિયલ, એ મુખ્ય મટીરિયલ છે યુઝડ ઇન ફાયરવર્ક્સ કે જે ફટાકડાની અંદર વપરાય છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા કે જે ઇન્ડિયાની અંદર એટલે કે ભારતની અંદર એનું શોધ થઈ હતી. શુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago. શુક્રાંતિ નામના જે સંત હતા એમણે રિટર્ન મોર દેન 2000 years ago 2000 વર્ષ પહેલાં હેઝ રેફરન્સીસ સંદર્ભ તરીકે લખ્યું હતું ટુ વેપન્સ એટલે કે એવા શસ્ત્રોના વિશે લખ્યું હતું. સિમિલર ટુ ગન્સ કે જે ગન એટલે કે બંદૂકના સિમિલર હતા. એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ અને મોટા તોપ ગોળા જે હોય એના સિમિલર જે શસ્ત્રો હતા એનો સંદર્ભ ગ્રંથોની અંદર ઉપયોગ કર્યો હતો. ભારતની વાત કરીએ તો ભારતની અંદર 2000 વર્ષ પૂર્વે આપણા ઇતિહાસકારો એવું કહે છે કે શુક્રાંતિએ પોતાના સંદર્ભ ગ્રંથોની અંદર એની વાત કરી છે. હાઉએવર એમ છતાં ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ચાઇનીઝ એટલે કે ચીન જે છે એ જનરલી મોટાભાગે કન્સિડર્ડ એવું કહેવાય છે કે ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ એટલે કે આ ફટાકડાનું જે મટીરિયલ છે એ એના પાયોનિયર્સ એટલે કે પ્રણેતા ગણાય છે. દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ. દે આર સેડ એટલે તેઓ પણ કહે છે ડેવલપ્ડ એટલે કે વિકાસ કર્યો છે બ્લેક પાવડરનો મોર દેન 1000 years અગો. તેમણે 1000 વર્ષ પહેલાં તેનો શરૂઆત કરી છે. ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. એટલે કે 1000 વર્ષ પહેલાં એ શરૂઆત થઈ અને પછી એટલીસ્ટ એટલે કે ઓછામાં ઓછા 200 years એટલે કે 200 વર્ષ પછી ફોર ધ નોલેજ એનું જ્ઞાન ટુ સ્પ્રેડ એટલે કે ફેલાવો થયો ટુ ધ વેસ્ટ એટલે કે પશ્ચિમની અંદર એનો ફેલાવો જે છે એ થતાં 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242. 1242ની અંદર કહેવાયું છે એન ઇંગ્લિશ મોન્ક એટલે કે કોઈ અંગ્રેજ મોન્ક એટલે કે સંતે કહ્યું છે, નામ આપ્યું છે રોજર બેકન. રોજર બેકને કહ્યું છે રિવીલ્ડ એટલે કે એમણે પ્રસિદ્ધ કર્યો છે ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બ્લેક પાવડર એટલે કે આ કાળા પાવડરનો ફોર્મ્યુલા જે છે એ એમણે બહાર પાડ્યો છે. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. એમણે એવું પણ કીધું છે કે આ જે પાવડર જે છે ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ, એ ખતરનાક સબસ્ટેન્સ કોઈ ઘાતકરૂપ વસ્તુ છે. ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. અને આ ઘાતકરૂપ છે એવું એમણે કોડ લેંગ્વેજની અંદર આ પાવડર બનાવતી વખતે લખ્યું છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર. કાળો પાવડર અથવા તો જેને કહેવાય છે ગન પાવડર, એનો બેઝિક ફોર્મ્યુલા એટલે કે મુખ્ય એનો ફોર્મ્યુલા શું છે? હેઝ રિમેન્ડ. એ જે છે એ રિમેન અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. એ સેન્ચુરીઝ એટલે કે સદીઓ સુધી પણ એ રિમેન એટલે કે રહ્યું છે અનચેન્જડ. અનચેન્જડ એટલે કે બદલાયું નથી. એનું ફોર્મ્યુલા જે છે એ વર્ષોથી એકના એક ચાલી આવે છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ એટલે કે મિશ્રણ છે. બ્લેન્ડ ઓફ એટલે મિશ્રણ છે શેનું? તો એક ભાગ છે પોટેશિયમ નાઇટ્રેટનો, એક છે ચારકોલ એટલે કે કોલસાનો, એન્ડ સલ્ફર.
અને ત્રીજો ભાગ છે સલ્ફરનો ઇન રેશિયો. કઈ રીતે? તો પોટેશિયમ નાઇટ્રેટના 75%, ચારકોલના 15% અને સલ્ફરનો 10% બાય વેટ એટલે કે વજન પ્રમાણે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ. આ જે છે એ ઓલમોસ્ટ એટલે કે મોટાભાગનું પરફેક્ટ એટલે કે સંપૂર્ણ કોમ્બિનેશન એટલે કે મિશ્રણ છે, સારામાં સારું શ્રેષ્ઠ મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ કે જે ચાલી આવે છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ કે હજી સુધી પણ એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે કે કોઈ ફેરફાર નથી થયો. ઓર અલ્ટરનેટિવ્સ અને એની ફેરબદલી પણ કરવામાં આવી નથી. નીડ બી મેડ એટલે કે બનાવતી વખતે. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. એક્સપર્ટનું એવું કહેવું છે, સે દેટ એટલે કે એવું કહે છે, ધીસ માઇટ બી આ હોઈ શકે છે, ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ આ એક જ એવું રસાયણનું પ્રોડક્ટ છે, સ્ટીલ યુઝિંગ કે હજી સુધી વપરાય છે, ધ સેમ એજ ઓલ્ડ એટલે કે જે એજ ઓલ્ડ એટલે કે જૂની પદ્ધતિથી જે વપરાતું હતું એ જ અત્યારે પણ વપરાય છે. પ્રોપોર્શન્સ એટલે કે એની પદ્ધતિઓ એન્ડ મેન્યુફેક્ચરિંગ એટલે કે એનું જે ઉત્પાદન હતું એની ટેકનિક એટલે કે પદ્ધતિઓ જે જૂની ચાલતી હતી ઓલ્ડ એજમાં એ જ હજી પણ ચાલે છે. એવું આ એક જ રસાયણ છે. તો ફટાકડાની અંદર વપરાતા રસાયણ વિશે આજે આપણે ચર્ચા કરી અને પાઠનો બીજો જે ભાગ છે એ આપણે બીજા વિડીયોની અંદર ભાગ 2ની અંદર જોઈશું.